રાજકોટ શહેરમાંથી છેતરપિંડીનો મોટો કૌભાંડ સામે આવ્યો છે, જ્યાં રોકાણકારોના ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। મુજબ મિસા નામની પેઢી દુબઈમાં રજીસ્ટર હોવાનું કહી આરોપીએ રોકાણકારોને આકર્ષ્યા હતા અને ઊંચા રિટર્નની લાલચ આપી રૂપિયા રોકાણ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં ન તો વળતર આપવામાં આવ્યું અને ન તો મૂડી પરત કરવામાં આવી હતી, જેથી રોકાણકારો સાથે વિશ્વાસઘાત થયો હતો। આ સમગ્ર મામલે રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખાએ ત્વરિત કાર્યવાહી કરીને 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપી ગૌરંગભાઈ મનસુખભાઈ ખૂંટ ઉંમર વર્ષે 38 વર્ષ અને અરવિંદભાઈ લાલજીભાઈ ખૂંટ ઉંમર વર્ષે 61 વર્ષે સુરત અને રાજકોટમાંથી ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યા હતા। ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે ગત 29/3/2026 ના રોજ એક 316(5) અને 3(5) એટલે કે ગુનાહિત વિશ્વાસઘાત તેમજ જીપીઆઈડી એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ હતો। એમાં ગુનામાં હકીકત એવી હતી કે મિશા ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢી જે દુબઈ ખાતે રજીસ્ટર્ડ હતી, એમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો પાસેથી પૈસા ભેગા કરવામાં આવેલ હતા અને પછી એને ઊંચો વળતર આપવાની લાલચ આપી પૈસા લઈને આરોપી નાહી ગયા હતા। તો એમાં અમારા પાસે જે ભોગ બનનાર આવ્યા એને 1,74,93,000 રૂપિયા એ પેઢીમાં ઇન્વેસ્ટ કર્યા હતા અને એની બદલામાં એને 26 લાખ વળતર આપ્યો હતો અને પછી આરોપીઓએ પોતાનો ફોન બંધ કરીને ભાગી ગયા હતા। તો એમાં કુલ 4 આરોપી છે। એ પૈકી અરવિંદભાઈ લાલજીભાઈ ખૂંટ અને ગૌરાંગ મનસુખભાઈ ખૂંટ નામના 2 આરોપી જે છે એને ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીએસઆઈ શ્રી દ્વારા એની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં એ